તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું ભાઈ આપણી ધમાકેદાર જીટીઆઈની સિરીઝમાં. અને ભાઈ સૌથી પહેલાં તો ભાઈ કારેલાનું જ્યુસ પીવો. કેટલા દિવસથી યાર કારેલાનું જ્યુસ પીતું નથી ભાઈ, મજા નથી આવતી. તમારા ભાઈનામાં છે ને થોડીક સ્ફૂર્તિ આવી જાય અને હાય પી લીધું. હવે કહું બહુ પીવા હાલો. ક્યાં ગયો આપણો ભાઈ, આપણો મેન ભાઈ, આપણી મેન વસ્તુ જેનું નામ નથી લેવા માગતો, પણ ભાઈ તમે સમજી જજો આ વસ્તુ શું છે યાર. મજા જ આવી જવાની. હા નાખી દે હાલ, પી લે ફટાફટ. એક કૂટડો મારી જા. આ મારી ગયો. હાલો હાલો ફટાફટ આપણે નીકળવાનું છે. અને ભાઈ ગયા વિડીયોમાં ભાઈ લેસ્ટરે ફાઇનલી ભાઈ આપણી ફ્લાઇંગ કાર બનાવી દીધી હતી. અને ભાઈ એને લઈને તો આપણે એને આખું ધોમ ધોકાટ લોસ સેન્ટોસમાં ફર્યા હતા ને ભાઈ, મજા જ મજા કરી હતી. અને ભાઈ હા પહેલી વાર વિડીયોમાં આવ્યો તો જરાક આખી સિરીઝ જોઈ આવજો. અને ભાઈ તમારા ભાઈને લાઇક અને સપોર્ટ થોડો કરી દેજો, એટલે મને મજા આવે રાખે ને તમને મજા આવે રાખે. એટલે ભાઈ ગયા વિડીયોમાં ભાઈ લેસ્ટરે બનાવી હતી ફ્લાઇંગ કાર, અને પછી આપણે આપણા ફરારીના શોરૂમ માટે ભાઈ એક કોન્સેપ્ટ કાર જે આપણને ફરારીવાળાએ મફતમાં આપી હતી ઈવડી લઈ આવ્યા હતા. પછી લાસ્ટમાં ભાઈ અંડર વોટર માફિયાનો આપણામાં કોલ આવ્યો હતો ને. વેઇટ, આ રોલ્સ રોયલ્સ લઈને કોણ આવ્યું ભાઈ આપણા? વેઇટ કોણ છે ભાઈ? ભાઈ તો કોઈક ફિમેલ છે ને મારા હિસાબથી છે કોણ ભાઈ આ? અને વેઇટ એ ઉતરી તો છે, અને ભાઈ ઉતરી તો છે ને ભાઈ આપણી પાસે જ આવે છે. વેઇટ આ કંઈક આપણી યાર વાતચીત કરવા માંગે છે, હું વાતચીત કરી લઉં. ઓકે તો ભાઈ ફાઇનલી મારી આની યાર વાતચીત થઈ ગઈ છે. અને ભાઈ આ બીજું કોઈ નહીં, અત્યારે લગભગ આપણી આ જાતી જશે અહીંથી. આ ભાઈ જાય જ છે. અને ભાઈ આ બીજું કોઈ નહીં ભાઈ, લોસ સેન્ટોસનું જેટલું ફરારીનું ભાઈ જેટલું મેનેજમેન્ટ ને જે મેનેજર છે ને ભાઈ, મતલબ લોસ સેન્ટોસનું ફરારીનું જેટલું ભાઈ ડીલરશીપનું બધું જ છે ને એનું બધું જ મેનેજમેન્ટ આ કરે છે. મતલબ આપણે કોઈ ગાડી મંગાવી હોય કે કંઈ પણ ભાઈ ફરારીનું ભાઈ હોય ને એ ભાઈ આવડા સંભાળે છે. ને ભાઈ આનું કેવું એમ છે કે ફરારી લોસ સેન્ટોસમાં એક હમણાં જ ફરારી એક નવી ડીલરશીપ ઓપન કરી છે. અને આનું કેવું એમ છે કે બધા જ ફરારીના જે માલિક છે ને, મતલબ ડીલરશીપના માલિક લોસ સેન્ટોસના, એ બધા જ ત્યાં આવવાના છે. ને ભાઈ મોટો ઓક્શન થવાનો છે. એટલે ઇન શોર્ટ એવું કેવું છે કે ભાઈ ઈવડાઈ શોરૂમનું થવાનું છે ભાઈ ઓક્શન. અને એ ઓક્શનમાં આનું કેવું છે કે જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો ભાઈ આવજો. એક સાદી ભાષામાં જોવો તો ભાઈ ઓક્શન એટલે કે ભાઈ હરાજી એટલે મતલબ થવાની છે. અને ભાઈ જો આપણે ઇન્ટરેસ્ટેડ હોય તો શોરૂમ આપણે ખરીદવાના છીએ. અને ભાઈ ઈવડુઈ ઓક્શન ભાઈ બપોરના 5 વાગે થવાનું છે. ને ભાઈ 11:20 તો ઓલરેડી થઈ ગઈ છે. હવે આપણી ભાઈ પૈસા પડ્યા છે. તો મારો વિચાર એવો છે કે ભાઈ ભેગા ભેગ એક નવો શોરૂમ જો હાથમાં આવતો હોય ને તો ભાઈ એકવાર આપણે લઈ જવાય. અને ભાઈ આપણે અત્યારે ડાયરેક્ટ જવાના છીએ શોરૂમ જોવા, કેમ કે આણે કીધું કે ભાઈ શોરૂમ જોવા માટે ઓપન છે ઓલરેડી, આખો બની ગયો છે. અને કેવું તમે એકવાર જોવું હોય મતલબ ચેક કરવો હોય કેવો છે શું સીન છે તો એકવાર તમે જોવા જઈ શકો છો. એટલે ભાઈ આપણે અત્યારે ફટાફટ એવડું શોરૂમ જોવા નીકળવાનું છે. અને જોવાનું છે ભાઈ કેવો શોરૂમ છે. ને ભાઈ જો મેળ આવે ને ભાઈ તો એવડું લેર લેવાનું છે. અને પ્રાઇસ આપણને ખબર નથી કેમ કે ભાઈ ઓક્શન એનો થવાનો છે. એટલે ફટાફટ હાલો નીકળતા થાય ભાઈ ઈવડી ડીલરશીપ ઉપર. અને ભાઈ એક મસ્ત વાત કહું ભાઈ, ઈવડી ડીલરશીપ ભાઈ બીચ એરિયામાં મતલબ બનાવવામાં આવેલી છે. મતલબ તમને ખબર હોય તો બીચ એરિયા આપણે મેળાવાળી જગ્યાએ જતા ભાઈ, એ જગ્યાથી થોડીક ઓલી બાજુ ભાઈ ઈવડી ડીલરશીપ બનાવી છે. એટલે આપણે ડાયરેક્ટ હવે જોવા જવાની છે ડીલરશીપ કેવી છે. અને જો સારી હોય ને તો મારા હિસાબથી ઓક્શનમાં લઈ જ લેવાય. કેમ કે ભાઈ એક છે ભલે દો, આપણી પાસે એક શોરૂમ તો ઓલરેડી છે, બીજો આપણે ઓલરેડી લઈ લેવું. એટલે ભાઈ ઓલમોસ્ટ આપણે પૂગવા જ આવ્યા છે. અહીંથી તમે રાઈટ ટર્ન મારશો એટલે ભાઈ આપણે ડાયરેક્ટ ત્યાં પૂગી જાવ. ને ભાઈ આ કોણ ભાઈ ઊભું રહે આ સિગ્નલ ઉપર? હાલો ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ એવડા જગ્યા ઉપર, જે જગ્યા ઉપર ભાઈ શોરૂમ નવો ફરારી ઓપન કર્યો છે. અને ભાઈ મતલબ ફરારી વાળાએ જ એની ડીલરશીપ બનાવી છે. અને ભાઈ હવે એનું ઓક્શન કરે છે. અને એમાં જેટલા ફરારીના બધા ઓનર હોય લોસ એન્જલસમાં ઇન શોર્ટમાં બીડ લગાવશે. અને જેની બીડ વધારે હશે ભાઈ ઈવડો ઓન કરશે ભાઈ આખો શોરૂમ. ને ભાઈ પૈસા તો આપણી પાસે ધોમ પડ્યા છે. હાલો ફટાફટ નીકળી ભાઈ એવડે શોરૂમ એને જોઈજો. શોરૂમ સારો હોય તો ભાઈ બોલાવી દઈ વાખા જીકી નવા એક શોરૂમ હારે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છે એ જ ડીલરશીપ ઉપર. ને ભાઈ સામે જે દેખાય છે ભાઈ એવડી જ ડીલરશીપ છે. ને ભાઈ વચારે કોણ ગાડી? આ ભાઈ સિવિક સેન્સ તો ભાઈ બહારના દેશમાં નથી. મને એમ હતું કે ભાઈ સિવિક સેન્સ નામની એવી કંઈક વસ્તુ છે ને ભાઈ આપણે ઇન્ડિયામાં જ નથી, પણ આ લોકોમાં નથી ને ભાઈ. એકવાર તમે ડીલરશીપ જુઓ ભાઈ, ભાઈ મસ્ત. એટલો ભાઈ ઓલી બાજુથી આવવાનો રસ્તો છે ને ભાઈ, વેટ સ્પેશિયલ આપણને આવડો રસ્તો બનાવીને આપેલો છે. અને ભાઈ ખાલી ડીલરશીપ તો ભાઈ ઓપી છે ભાઈ. ડીલરશીપ તમે ખાલી જો બીચ સાઈડ ઉપર ડીલરશીપ છે, અહીંથી ડાયરેક્ટ સી મતલબ દરિયો દેખાય છે. અને એકવાર ગાડી રાખવાના સ્લોટ જુઓ આપણી પાસે જે ભાઈ જૂની ફરારીની જે મતલબ ઓલી છે એમાં ખાલી 2 જ ગાડી આવી શકે એમ છે આખા શોરૂમમાં. અને એકવાર ખાલી તમે જોવો આમાં કેવડી બધી ગાડી આવી શકે એમ છે. મારા હિસાબથી ભાઈ 30 થી 40 ગાડી આરામથી મૂકવી હોય તો મૂકી શકી. અહીંયા બધું મતલબ એકવારમાં જ આવી ગયેલું છે, નથી ભાઈ કંઈ મગજમારી. બસ આ ઓફિસ એરિયો તો ભાઈ વાતચીત કરવી હોય તો અહીંયા, બાકી તો ભાઈ બાકી આખું મને ખાલી જ દેખાય છે. અને આ બાજુ કંઈક ગેટ જેવું છે ને ઓકે ભાઈ ઓલી બાજુ કંઈક બિલિંગ કાઉન્ટર જેવું મારા હિસાબથી છે. અને ભાઈ અહીંથી જવાનું છે ને વાહ ભાઈ વાહ, મારા હિસાબથી ભાઈ આપણે ફાઇનલ કન્ફર્મ કરવો જોઈએ. જો કે ભાઈ બીડ આપણા હાથમાં આવે તો. ને ભાઈ
મતલબ સ્પેશિયલ આપણા માટે એક મસ્ત એવો પુલ અહીંયા બનાવી દીધો છે ભાઈ. કંટાળો બંટાળો આવતો હોય તો શોરૂમમાં ફટાફટ અહીંયા આવીને ભાઈ શાંતિથી ચીલ મારવાનું ભાઈ. આય હાય મજા જ છે ને ભાઈ. વેઇટ અહીંયા આપણે બોટ પણ વાહ ભાઈ વાહ, મતલબ બધી જ સુવિધા છે અહીંયા. શાંતિથી આપણે ભાઈ બોટ ઊભી કરી શકીએ એવી જગ્યા આપી છે અહીંથી આમ ભાઈ. એટલે અહીંથી ક્યારેક ભાગવું હોય તો ડાયરેક્ટ અહીંથી લઈને ભાઈ ઓલી બાજુ નીકળે ને ભાઈ. આ બાજુ આપણો છે ભાઈ લક્ઝરી ડીલરશીપ આપણી. જોકે જે આપણી છે નહીં, જો આપણે બીડ કરશું અને ભાઈ જો આપણા હાથમાં આવે, આપણું બજેટ તો ભાઈ 50-60 મિલિયન સુધી આરામથી છે. કંઈ એટલે કંઈ ટેન્શન નથી, કેમ કે ભાઈ પૈસાની તો અત્યારે તમને ખબર છે આપણી પાસે કમી છે જ નહીં. હવે ઇન શોર્ટ વિચારું છું કે ભાઈ આ લક્ઝરી ડીલરશીપનું હું કરું, કેમ કે ઓપ્શનમાં તો હું જવાનું છું. કેમ કે ભાઈ જિંદગીમાં પહેલી વાર તો ભાઈ મેં જોયો છે ઓપ્શન, અને ભાઈ જાવું તો છે ઓપ્શનમાં ભાઈ. આમાં બીડ મારવી તો છે ભાઈ. જો હાથમાં આવે ને આવડા શોરૂમ તો લઈ જ લેવો છે ને ભાઈ. હજી શોરૂમ ચાલુ થયો નથી ને ભાઈ આ લોકો એટીએમ વાપરવા આવી ગયા છે. અને ભાઈ અહીંથી ભાઈ આપણે જે મતલબ ગાડી બાડી વેચાય ભાઈ અહીંયા કોકને બેહાડવો છે, આપણે તો બેહવાનું છે નહીં, આપણે ખાલી મેનેજમેન્ટ જ કરવાનું છે. અને અહીંથી ભાઈ ઓલા રસ્તા ઉપરથી બધી કાર અહીંયા અંદર આવશે ને ભાઈ આપણે મસ્ત એવી પાર્ક કરશું. મારા હિસાબથી ભાઈ ટૂંક જ સમયમાં આવડા શોરૂમ આપણો થવાનો છે. કેમ કે ભાઈ ગમે એટલા પૈસા છે, આવડા શોરૂમ મારો લેવાનો ફૂલ એટલે ફૂલ વિચાર છે. કેમ કે ભાઈ પર્સનલ એક તો આપણને રોડ બનાવીને આપેલો છે ફરારી વાળાએ, પછી એટલી મતલબ 30 થી 40 ગાડી આપણે આરામથી અહીંયા રાખી શકીએ એમ છે. અને પછી ભાઈ ઇઝીલી અહીંથી આવડા રોડ લઈને ડાયરેક્ટ બહાર નીકળી જવાનું, એટલે કંઈ પણ મગજમારી નહીં. બીજી એક મસ્ત વાત કે ભાઈ આપણે મતલબ દરિયામાં જવું હોય તો આરામથી એનો એક રસ્તો છે. આપણે આપણી કોઈ બોટ રાખવી હોય તો વેઇટ ભાઈ કે ખબર પડી આમાં લેતા ગયા. અને મારા હિસાબ તમારે આગળ ટર્ન મારવા જવું જોઈએ, પણ તમારો ભાઈ એટલો સુધરેલો છે નહીં કે ટર્ન મારવા જાય. હા મેં જોયા છે મોરો હાલો ને કંઈ નીકળો હાલો સાઈડ હાલો ફટાફટ. અત્યારે છે ને આપણે પહેલાં ઘરે ભાગતા થાય ને પછી જોઈ શું કરવાનું છે. વાહ ભાઈ માઇકલની જિંદગી શાંતિથી હાલે એવું કોઈ દી એટલે કોઈ દી ન બને. હવે સીન એવો થઈ ગયો છે, મારામાં આવી ગયો છે ભાઈ જીમીનો કોલ, અને જીમીના ફોનમાંથી કોઈક છોકરી વાત કરતી હતી. અને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ ઈવડાઈ પલીટોવેથી પાર્ટી કરીને આવતા હતા અને વચમાં ભાઈ એણે આપણી લા ફરારીનું એક્સિડન્ટ કરી નાખ્યું છે. હવે લા ફરારી તો ભાઈ જોયા જાય બીજી વખતે આવી જાય, પણ ભાઈ જીમીએ જે કાંડ કર્યું છે ને એનું કહેવું એમ છે કે બહુ બ્લીડિંગ થાય છે. ફટાફટ આવો, મને નથી ખબર તમે કોણ છે, હવે એને કોણ સમજાવે ભાઈ, એનો જ બાપ બોલતો હતો. હાલો ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ. કેમ કે એનું કહેવાનું એમ છે કે મિલિટરી બેઝથી આ બાજુ થોડીક બાજુ આવીને ભાઈ એ જગ્યા ઉપર ભાઈ એનું એક્સિડન્ટ થયું છે. ફટાફટ આપણે એવું પૂગવાનું છે, કેમ કે ભાઈ જીમીની હાલત એટલે બહુ ખરાબ છે. ફટાફટ મારે પહેલાં ગોતવો જોઈએ, કેમ કે ભાઈ આપણને લોકેશન નથી ખબર કે કઈ જગ્યા ઉપર જીમીનું એક્સિડન્ટ થયું છે. અને ભાઈ એ છોકરીનું તો એમ જ કહેવું હતું કે ભાઈ બહુ હાલત ખરાબ છે. ફટાફટ જે હોય એ ફટાફટ અહીંયા આવો. તો ભાઈ હવે મારે પહેલાં ગોતવો જોઈએ કે જીમી કઈ જગ્યા ઉપર છે. ઓકે તો ફાઇનલી ભાઈ હું એ જગ્યા ઉપર પૂગવાનો છું. મને સામેથી જ ભાઈ એક એમ્બ્યુલન્સ દેખાઈ ગઈ છે, અને હું ભાઈ વાહ ભાઈ આપણી ફરારી હોતે મને દેખાઈ ગઈ છે. અને ભાઈ સારું તું ડેન્ટ નથી લાગ્યો ભાઈ, એવડે મારા હાથમાં આવ્યો નહીં, નીકળી ગયો. બાકી એની તો ભાઈ અત્યારે જ હું આને કે ગનની પોલીસવાળા છે, ગનગાર્ડ પોલીસવાળા અહીંયા ઊભા છે ને ભાઈ સીન ખતરનાક બેસી ગયો છે. અને ભાઈ એમ્બ્યુલન્સ હોતે આવી છે ને તો આને લેને ભાઈ ફોનમાં હું ઊભો જોહો. અને ભાઈ મારા હિસાબથી આવડિયા જ હતી જેને આપણને કોલ કર્યો હતો, ને ભાઈ કોપ આવી છે, પણ મારા હિસાબથી ભાઈ કોપની ગાડી ક્યાં ગઈ? કોપ મતલબ ભાઈ પોલીસવાળા. અને વેડ ભાઈ જીમીને લિટરલી બહુ લાગ્યું છે વેડ. ઓકે ભાઈ આનું ભાઈ મતલબ ભાઈ આ આપણો કંઈ વાગ છે નહીં ભાઈ. ચોખ્ખા શબ્દમાં ભાઈ આપણે કેટલી વાર આને સમજાવેલું છે ભાઈ. વાહ ભાઈનો હાથ જુઓ, અને ભાઈ કેટલી વાર સમજાવેલું છે, પણ એક તો ઓવર સ્પીડિંગ. અને ભાઈ આપણી ફરારી જુઓ ભાઈ, આપણી ફરારી લિટરલી આને વાટ લગાડી દીધી છે. હજી સારું છે કે ભાઈ ચાલતી કન્ડિશનમાં હશે, મારા જે પ્રકારે મને લુક લાગે છે. હાલો ફટાફટ ભાઈ આની યાર વાતચીત કરીને આને કહે કે ભાઈ આને લ્યો ને ડાયરેક્ટ મોકલતા થાવ લોસ સેન્ટોસ મેડિકલ સેન્ટર. હાલો ફટાફટ આની યાર વાતચીત કરું. ઓકે તો મારી આની ઓકે ભાઈ મને એને એમ જ કીધું કે ભાઈ જીમી ઓલરેડી આવે છે, મતલબ ભાઈ ઈવડે જે ભાઈ છે ઈવડે ઓલરેડી આવે છે ને આવડે પૂગી ગયો છે. હાલો ફટાફટ ભાઈ આને લોસ સેન્ટોસ મેડિકલ સેન્ટરની 108માં નાખતા થયો અને પછી પુગાડતા થયા આને હોસ્પિટલ. ઓકે તો ફાઇનલી ભાઈ જીમીને આપણે બેહાડી તો દીધો છે. હવે ફટાફટ આવડવા નીકળે છે ભાઈ સેન્ડી સોરસ. કેમ કે ભાઈ આનું કહેવું એમ છે કે સેન્ડી સોરસ અત્યારે ભાઈ પાસે રહીને ભાઈ ઈવડે અત્યારે ઓલરેડી નીકળી ગયો છે. કેમ કે આનું કહેવું એમ છે કે લોસ સેન્ટોસની મેડિકલ સેન્ટર કરતાં ભાઈ સેન્ડી સોરસની મેડિકલ સેન્ટર પાસે છે, એટલે વહેલા પૂગી રહેવું ત્યાં. એટલે હાલો ફટાફટ. અને ભાઈ આનું શું કરવાનું છે હવે? ઓકે વેઇટ હું આની વાતચીત કરી લઉં કે ભાઈ કોઈને કોલ કરે એટલે ભાઈ લઈ જાય. કેમ કે હવે આને તો આપણે લઈ જવાના છીએ નહીં, અને ભાઈ હવે આપણે કોકને ફોન કરવો પડશે, એટલે ભાઈ આપણી ફરારી કોક અહીંથી લઈ જાય. ઓકે તો ભાઈ આવડિયા કોકને કોલ કરે છે, હવે એના ઘરનાને ફોન કરીને ભાઈ એને લઈ જાય. હવે આપણે ફટાફટ કરવાનો છે ભાઈ ટ્રેવરને ફોન. કેમ કે ભાઈ હવે ટ્રેવર જ છે ભાઈ આપણો દોસ્તાર છે ભાઈ, આપણી વાત માનશે. એને કહેવાનું છે કે ભાઈ ટ્રક લઈને કંઈક લઈને ભાઈ ફટાફટ તું આવી જાય. ગાડી આપણે પુગાડતા થાય ભાઈ ફટાફટ ગેરેજ માલવાની યારે વાતચીત કરી લઈ. ઓકે તો ભાઈ મારી આની યારે વાતચીત થઈ ગઈ છે, ને આનું કેવું એમ છે કે ભાઈ એ થોડીક જ વારમાં ટ્રકનો મેળ કરીને ભાઈ પોગે છે આપણી લોકેશન ઉપર. મેં એને લોકેશન હોતે મોકલી દીધી છે. હવે એનું કેવું એમ છે કે ભાઈ ટ્રકનો મેળ કરવો જોઈએ, મારી પાસે છે ને એટલે એવડે ભાઈ ટ્રકનો મેળ કરીને ભાઈ આપણને ભાઈ મતલબ
એટલે ડાયરેક્ટ અહીં આવતો હશે ભાઈ. હવે આપણે બીજો કોઈ ઓપ્શન છે એની વાટ જોવાની છે. અને આ જીમીના આ ધંધા હોય એટલે જ ભાઈ જીમી ગમે નહીં ભાઈ. એના ગમે કાંઈક બે દિવસે કાંઈક ને કાંઈક પંદડા હોય. હવે એને હાટું ભાઈ આપણે આટલી મગજમારી કરવાની. હાલો ફટાફટ હવે છે ને વાટ જોઈએ ટ્રેવરની. ઓકે તો ભાઈ મને ભાઈ સામે દેખાય છે ને મારા હિસાબથી એવડો ઓકે ભાઈ એવડો ટ્રેવર જ છે. અને ભાઈ મેં એની પાસે ટો ટ્રક મંગાવ્યો હતો. તો ભાઈ એવડો એક કેવો ટ્રક લઈને આવ્યો એકવાર તમે ખાલી જુઓ ભાઈ. ટ્રેવરના કામ જ ઊંધા હોય એટલે જ ભાઈ હું ટ્રેવરને ભાઈ કોઈથી કામ હોપું નહીં ને ભાઈ આવડો ટ્રેવર જ છે ફાઇનલી. અને ભાઈ ગમે એવો ભાઈ ક્યાંકથી કચરાવાળો ટ્રક એવડો ગોતી આવ્યો છે. હવે ફટાફટ હાલો આમાં ગાડી ચડાવતા થાય અને ભાઈ ગાડીને પુગાડતા થાય આપણે ગેરેજે. કેમ કે ભાઈ આવડી ગાડી હોય આપણે રાખવાની છે, કંઈ વેચી નથી દેવાની. અને એકવાર એને ખાલી ગાડીની હાલત કરી જો ના હજી ગઈ નથી. હાલો ફટાફટ આપણી ગાડીને આપણે ચડાવતા થાય આપણા ટ્રક ઉપર. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે આપણી લા ફરારીને છે ને ભાઈ આમાં ભાઈ લોડ કરાવી દીધી છે. અને આપણો બેઠો બેઠો સૂટો મારે છે. હાલો ફટાફટ આને કહેતા થાય કે ભાઈ હવે તું નીકળતો થા ભાઈ ગેરેજે. કેમ કે ભાઈ અત્યારે વાગ્યા છે 4:30. કેટલા વાગ્યા મેં હમણાં ભાઈ અત્યારે લિટરલી 4:30 વાગે આવ્યા છે. અને ભાઈ તમને ખબર હોય તો 5 વાગે આપણો ઓક્શન થવાનો છે. એટલે ભાઈ જો આપણે આવડી ગાડી ગેરેજમાં મૂકવા ગયા તો ભાઈ આપણે આપણો ઓક્શન મિસ કરી જાવ. અને ભાઈ એવડું શોરૂમ ગમે એમ કરીને આપણે લેવાનો જ છે. એટલે હાલો ફટાફટ આને કહે કે ભાઈ તું નીકળતો તો આપણી ફરારી લઈને ભાઈ ગેરેજે. ને ભાઈ આમાં ખાલી ધોવાળા નીકળી જુઓ. એટલે હાલો અને ફટાફટ કહે કે ભાઈ તું લઈને નીકળતો હતા ભાઈ ગેરેજે, અમે ડાયરેક્ટ જાય ઓક્શન ઉપર. ઓકે તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ આવડો હવે નીકળે છે ડાયરેક્ટ ભાઈ ગેરેજ. ફટાફટ આપણે બેહવાનું છે ભાઈ. આપણી લેમ્બોર્ગિની સેનમન ભાઈ આવડી હજી ફોન જ કરે છે. આપણે ગાડી આખી લોડ કરાવી દીધી બધું જ છે. ભાઈ હું કહું ભાઈ હતો ને ક્યાં હોયો કે ભાઈ હવે મારા હિસાબથી આપણે કયા રસ્તેથી ભાઈ એવડો છે ને ભાઈ ગેરેજ ઉપર લઈ જતો હોય ઓલી બાજુ ક્યાંક નીકળો છે ભાઈ. આપણે ભાઈ એવડો ટાઈમ નથી કરવાનો ભાઈ. કેમ કે ભાઈ ટ્રેવર ટ્રસ્ટેડ બંધો છે. હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ઓક્શનમાં. મને ઓક્શનની જગ્યા હોતે ખબર છે. અને ભાઈ ગમે એમ કરીને એવડું શોરૂમ હાથમાંથી જવા દેવાનો નથી. અને ભાઈ આ જીમીની મગજમારીમાં ભાઈ લિટરલી 4:30 વાગી ગયા. એટલે ફટાફટ આપણે છે ને ડાયરેક્ટ નીકળતા થાય ભાઈ જે જગ્યા ઉપર ભાઈ એ શોરૂમનો ઓક્શન થવાનો છે. અને ત્યાં જઈને જોઈ ભાઈ એની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે ને ભાઈ આપણને કેટલામાં પડે એમ છે. કેમ કે ભાઈ ઓક્શનમાં જો નીકળે ને ભાઈ તો એવડે શોરૂમ ઇઝીલી આપણે કાઢી લેવો છે. કેમ કે ભાઈ તમે જોયું જ ભાઈ કેમ કે ભાઈ તમે જોયું ઇઝીલી શોરૂમમાં છે ને ભાઈ 30 થી 40 કાર આવી જાય એમ છે. અને ભાઈ એ શોરૂમની એક ખાસિયત એ છે કે ભાઈ એવડે ફરારી કોન્ટ્રાક્ટ બેઝ શોરૂમ નથી. મતલબ એવું નથી કે ભાઈ ઓલા શોરૂમની જેમ આપણે ઓનલી ફરારીની કાર વેચી શકશું. આમાં ભાઈ આપણને જે મનમાં પડે એ ભાઈ કાર આપણે વેચી શકશું. હા પણ ફરારીની તો ઓલરેડી આપણે વેચવી જ પડે. એટલે ભાઈ આપણને એક એ હોતે ફાયદો મળવાનો છે કે બીજી કોઈ કાર તમે લોકો કયો એવડી આપણે ભાઈ આપણે આવડા શોરૂમમાં લાવી શકશું. ઓલો શોરૂમ તો ચાલુ જ રહે પણ એવડો કોન્ટ્રાક્ટ બેઝ છે. એટલે ભાઈ એમાં ઓનલી ફરારીની જ કાર આવશે. આમાં 30 થી 4 કાર ઇઝીલી આવી જાય એમ છે ને ભાઈ. આપણે જે રાખ્યું એટલે ભાઈ તમે એકવાર એને લિસ્ટ મને જણાવી દીજો કઈ કઈ કાર રાખવાની છે. એટલે તમારો ભાઈ એવડો છે ને ઇમ્પોર્ટ કા ભાઈ જે મેળ આવતો હોય કરાવી લે. ફટાફટ છે ને ભાઈ 5 વાગે ને એ પહેલાં આપણે નીકળવાનું છે ભાઈ એવડે ઓક્શનની જગ્યા ઉપર જ્યાં ઓક્શન થવાનું છે. અને ઓક્શન એ જ જગ્યા ઉપર થવાનું છે ભાઈ. તમને ખબર હોય તો એકવાર ડગન બોસને આપણે એ જગ્યા ઉપર મળવા ગયા હતા. એટલે હાલો ફટાફટ ભૂખતા થાય ભાઈ જે જગ્યા ઉપર ઓક્શન થવાનું છે ને એ જગ્યાએ આપણી લેમ્બો લઈને. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છીએ ભાઈ ઓક્શનમાં. ને ભાઈ તમારા ભાઈ જે ગાડી ભગાવી છે ને ભાઈ મને નહોતું લાગતું ભાઈ હું પૂગી હગી. અને વેઇટ આ જગ્યા ઓકે ભાઈ અહીંથી અંદર જવાનું છે. હું જગ્યા હોતે ભૂલી ગયો. ભાઈ આપણે શાંતિથી ભાઈ પાર્ક કરી દઈએ ભાઈ આપણી લેમ્બોર્ગિની સેનને. કેમ કે ભાઈ ચોરી બોરી થાય નહીં અને દરવાજો ઇઝીલી ભાઈ ધક્કો મારતી એટલે બંધ થઈ જાય. હું દરવાજો બંધ કરતા જરાક ભૂલી જાઉં છું. અને ભાઈ આ જગ્યા ઉપર ઓક્શન થવાનું છે ભાઈ. અને ભાઈ મને કોઈ દેખાતું તો ઓકે તો ભાઈ અહીંયા ભાઈ થવાનું છે ઓક્શન. અને આ તો ઈ જ ફિમેલ છે જે આપણને મળવા આવી હતી. હાલો ફટાફટ આની યારે વાતચીત કરી કે ભાઈ ઓક્શન ક્યાંક ચાલુ તો નથી થઈ ગયો. અને ભાઈ મારી સીટ કઈ જગ્યાએ છે. ઓકે તો ભાઈ મારી આની યારે વાતચીત થઈ ગઈ છે. ને આનું કેવું એમ છે કે જ્યાં મન પડે ત્યાં તમે બેસી શકો છો. અને થોડીક જ વારમાં ભાઈ થવાનું છે. અને FXXK ભાઈ આપણને એક મસ્ત મોકો મળ્યો છે. મતલબ ભાઈ આ શોરૂમના જે બીટ જીતશે એને ભાઈ ફરારી તરફથી મળવાની છે આવડિયા FXXK. ભાઈ હવે તો ફાઇનલ ભાઈ આવડા શોરૂમ અને ભાઈ આવડી ગાડી તમારો ભાઈ અહીંથી લઈને જવાનું છે. હાલો ફટાફટ એક સીટ ઉપર બેસી જાય અને પછી વાટ જોઈ ભાઈ શોરૂમ ચાલુ થવાની. ઓકે તો ભાઈ ફાઇનલી ઓક્શનનું સ્ટાર્ટિંગ પ્રાઇસ ભાઈ અનાઉન્સ થઈ ગયું છે. ને સ્ટાર્ટિંગ પ્રાઇસ કંઈક $15 મિલિયન છે. અને ભાઈ બીડ લાગવાની ઓલરેડી ચાલુ થઈ ગઈ છે ભાઈ. સામેથી ભાઈ 15.5 મિલિયન આવ્યા છે. હવે ફટાફટ એક બીડ આપણે હોતે મારી દે ભાઈ $15.6 મિલિયન ની. 15.6 million. ઓકે તો ભાઈ સામેથી બોલાણા છે 15.9. ભાઈ ડાયરેક્ટ હવે આપણે કૂદવાના છીએ ભાઈ $17 મિલિયન સુધી. 17.5 million. અને ભાઈ આવડી આ છોકરીએ લિટરલી $17 મિલિયન બોલી દીધા છે. હવે ભાઈ વિચારું છું ભાઈ કેટલા સુધી જવું છે ને ભાઈ હવે કોઈ બીડ આપે છે કે નહીં. ઓકે ભાઈ સામેથી $18 મિલિયન ની બીડ આવી છે. ફટાફટ આપણે છે ને મારા હિસાબથી આપી દેવા ભાઈ $19 મિલિયન ની બીડ આપું છું હું. 19 million. 25 million. ઓકે તો ભાઈ ઓલા ટકરાએ લિટરલી
25 મિલિયન, ડાયરેક્ટ 25 મિલિયન લિટરલી એવડો પૂગી ગયો ભાઈ. હવે હું કરવું એ ખબર નથી પડતી ભાઈ. લિટરલી આપણે 26 મિલિયન સુધી જાય છે ભાઈ. હવે હું 26 મિલિયનની બીડ તો બોલ્યો છું. હવે જોઈએ આમાં શું થાય છે ને ભાઈ. ઓલો ટકલો બહુ પાવર બતાવે છે, ડાયરેક્ટ 19 કા 20 થી ડાયરેક્ટ 25 આવ્યો. અને ભાઈ હવે ભાઈ 26 મિલિયન આવીને બધા શાંત તો બેહી ગયા છે. ઓકે તો ભાઈ ઓલાએ ટકલાએ પાછી ભાઈ $28 મિલિયન બીડ મારી છે. અને હવે તમારો ભાઈ લાસ્ટ જ આવવાનો છે $30 મિલિયન સુધી. અને ભાઈ 30 મિલિયનની બીડ આપી દેવા દો. ઓકે તો ભાઈ મેં $30 મિલિયન ભાઈ બીડ ઓલરેડી આપી દીધી છે. હવે મારા હિસાબથી કોઈ આગળ બોલવું ના જોઈએ, કેમ કે ભાઈ FXXK અને ભાઈ આપણા શોરૂમ માટે મેં લિટરલી $30 મિલિયન ભાઈ ફૂંક્યા છે. હવે ભાઈ મારા હિસાબથી કોઈ ઉપર ના જ જવું જોઈએ. ઓકે તો ભાઈ તમારો ભાઈ જીતી ગયો છે ઓક્શન. અને ભાઈ આ બધા ટકલો બકલો જે બેઠા હતા એ ઓલરેડી ભાઈ ઊભા થઈને વયા ગયા છે. હવે ભાઈ આપણે ફાઇનલી આ ઓક્શન જીતી ગયો છે. અને આ લોકો એક સીડી હોતે નથી બનાવી. હાલો ભાઈ ફટાફટ આ લોકોનું કંઈક ફોટોશૂટનું છે એટલે કરાવી અને ભાઈ આપણે નીકળતા થાય આપણા શોરૂમ. અને ભાઈ આ લોકોને કરતા થાય પણ આપણે પેમેન્ટ. ઓકે તો ભાઈ હવે ચાલે છે આપણું ફોટોશૂટ. ફટાફટ ભાઈ આપણે ફોટોશૂટ પતાવી અને ભાઈ આપણે નીકળવાનું. વેટ થોડીક બાજુમાં ઉભરી જાઓ. અને ભાઈ હું એમ કહેતો હતો ફટાફટ આપણે ફોટોશૂટ પતાવી નીકળવાનું છે ભાઈ આપણા શોરૂમ. એને ભાઈ ફાઇનલી તમારા ભાઈ બીજો શોરૂમ હોતે ખોલી લીધો છે. હવે ભાઈ આપણે જોવાનું છે કઈ કઈ ગાડી મંગાવીને ભાઈ આને કઈ લપડા વડા કોઈ દી પતે નહીં. હાલો ફટાફટ પતાવતા થઈ. ઓકે તો ફાઇનલી ભાઈ આપણને મળી ગઈ છે આવડિયા ગાડી અને એની હારે હારે ઓલો શોરૂમ. અને આવડિયા તો ઓકે ભાઈ આવડિયા તો એના ઘરે જાય છે. અને ફાઇનલી ભાઈ આપણા હાટું ઓલા લાલ કલરના ભાઈ અહીંયા પડ્યા હતા એવડે પોતે ખુલી ગયા છે. ને ભાઈ ફાઇનલી આપણે ભાઈ બીજી મળે. અને વેટ હું અહીંથી ઉતારી ક્યાંથી ભાઈ. હાલો હું ઉતારવાનો કંઈક જુગાડ કરી લઉં ત્યાં સુધી છે ને તમારા ભાઈને થોડું ઓલું લાલ કલરનું બટન દબાવી દો અને ભાઈ થોડુંક લાઈક હોતે કરી દો. ઓકે ભાઈ જેમ તેમ કરીને તમારા ભાઈ આને કાઢી તો લીધી છે ને. આ લોકોમાં એટલું મગજ નહીં આવેલું હોય કે આમાં જવાય ક્યાંથી. હવે મારે ઉતરીને આવડા જે બેરિયર છે એવડું સાઈડમાં લેવું જોઈએ. હાલો ફટાફટ આને સાઈડમાં લઈ અને ભાઈ નીકળતા આપણી FXXK લઈને આવી. ઓકે તો ભાઈ મેં આને કંઈક સાઈડમાં લઈને મૂકી દીધું છે. હવે ફટાફટ આપણે ગાડીમાં બેસીને હવે મને છે ને અહીંયા આવે છે કંટાળો એટલે મારે ડાયરેક્ટ હવે ઘરે નીકળવું છે. પણ આપણી લેમ્બોર્ગિની સયાન હોતે અહીંયા પડી જાવ. વિચારું છું ભાઈ લેમ્બોર્ગિની સયાન અહીંયા મૂકતો જાવ કે હું કરું. મારા હિસાબથી એ જ બેટર છે. લેમ્બોર્ગિની સયાન અહીંયા મૂકતો જાવ. મારા હિસાબથી અહીંયા કોઈ નહીં જેડે. અને ભાઈ આપણે પહેલી વાર હાકી હોતે લઈ આપણી FXXK. અને ભાઈ તમને આવડી આ ગાડી કેવી લાગી? 2-3 વાર આપણા હાથમાં આવી પણ આપણે ભાઈ ખરીદી ન હોય. અને ભાઈ આ લોકો તો કોઈ દી ખોલે જ નહીં એટલે ભાઈ એની આશા નથી રાખવી કે આ લોકો ખોલશે. ફટાફટ ડાયરેક્ટ હાલો આપણે નીકળતા થાય ઘરે. અને ભાઈ ફાઇનલી કાલથી ભાઈ આપણો નવો શોરૂમ સ્ટાર્ટ થઈ જાય એટલે છે ને ભાઈ એના હાટું કોઈ કાર ડીલર ગોતવો જોઈએ જે ભાઈ આપણને હારી કાર આપે સસ્તામાં. એટલે ભાઈ એનો કંઈક સીન કરવો જોઈએ. અને ભાઈ હારી ગાડી કઈ મંગાવવા તમે લોકો માંગો છો હજી એકવાર મને કહી દેજો એટલે મને યાદ આવી જાય. અને ફટાફટ આપણે છે ને નીકળવાનું છે આપણી FXXK લઈને ઘરે. કેમ કે ભાઈ હવે આ ડાયરેક્ટ આવડી આપણી થઈ ગઈ છે. અત્યાર સુધી આપણી કોઈ દી થઈ નથી પણ હવે થઈ ગઈ છે આવડી FXXK. પાછળ મોટા અક્ષર લખ્યું છે FXXK. ભાઈ મોજ જ આવી ગયો છે આજના દિવસમાં તો. હાલો ફટાફટ નીકળતા થાય ભાઈ આપણે ઘરે. અને ભાઈ હું લિટરલી ઘરે જતો હતો અને ભાઈ મને યાદ આવી ગયું કે ભાઈ અંડરવોટર માફિયા આપણને મળવા બોલાવતા પણ આ શોરૂમની માથાકૂટમાં ભાઈ ભૂલાઈ જ ગયું. હું એકવાર અંડરવોટર માફિયાને કોલ કરી લઉં અને પછી જોઈ કે ભાઈ એને શું કામ હતું. એને તો આપણને સવારે મળવા બોલાવ્યા હતા. અત્યારે લિટરલી હાંજ થાય છે. હાલો એકવાર હું એને કોલ કરી લઉં. ઓકે તો ભાઈ મારી અંડરવોટર માફિયા કોલમાં વાતચીત થઈ ગઈ છે. અને એણે આપણને મળવા બોલાવ્યા છે ભાઈ આપણા ઓલી મેળાવાળી જગ્યા ઉપર. કેમ કે તમને ખબર છે ભાઈ મસ્ત કોમન જગ્યા અને મસ્ત એવી જગ્યા છે ભાઈ મળવા માટે. એટલે ડાયરેક્ટ હવે આપણે ઘરે નહીં નીકળવાનું છે એવડી મેળાવાળી જગ્યાએ. અને ભાઈ લિટરલી અંડરવોટર માફિયા બહુ 2 દિવસથી સિરિયસ વાત કરવા માંગે છે પણ ભાઈ હું હલકામાં લઉં છું. હવે ખબર નહીં એને આપણી યાર હું સિરિયસ વાત કરવી હોય ભાઈ ખબર નહીં ભાઈ. એટલે હાલો ફટાફટ ડાયરેક્ટ હવે છે ને આપણે પૂગવાનું છે ભાઈ અંડરવોટર માફિયા ભાઈ. એ કહે કે હું પૂગવા નો જ છું. અને ભાઈ એવડે કે હું સવારે આવ્યો હતો પણ ભાઈ ઘડીક વાર રહીને વયો ગયો કેમ કે ભાઈ તારો કોલ કેવું કંઈ આવ્યું નહીં. અને ભાઈ ક્યાંથી આવે આપણે આવી નવી શોરૂમની મગજમારીમાં હતા. જોકે મગજમારી નહીં ભાઈ આપણા માટે જ સારું છે ને ભાઈ આપણે મસ્ત એવો શોરૂમ ઓપન કરી લીધો છે. અને ભાઈ તમારા ભાઈ લિટરલી 2 શોરૂમ થઈ ગયા છે હવે. એટલે ભાઈ એ વાતની ખુશી તો મને હમાતી છે નહીં. ચાલો ફટાફટ ભાઈ આપણે પૂગતા થાય ભાઈ એવડે મેળાવાળી જગ્યાએ ભાઈ વાતચીત કરી ભાઈ આપણા અંડરવોટર માફિયા હારે. ઓકે તો ફાઇનલી ભાઈ આ ગાડી હાંકવામાં તો કંઈક અલગ જ મજા આવે છે ને ભાઈ. આપણે પૂગવા આવ્યા ને ભાઈ ટ્રાફિક આવ્યો. અત્યાર સુધી મને ક્યાંય ટ્રાફિક નડ્યો નહીં ને ભાઈ અત્યારે જે મને ટ્રાફિક નડ્યો છે ને અહીંથી આપણે આગળના કટ ઉપર કટ જ મારવાની છે. અને એન્ડ ટાઈમ ઉપર આપણને ટ્રાફિક નડ્યો ને ભાઈ ટ્રાફિક ખુલ્લી હોતી ગયો છે. અહીંથી મારવાનો છે ટર્ન ને ભાઈ એને કીધું છે કે ભાઈ હું પાર્કિંગ એરિયામાં જ છું. હવે કઈ જગ્યા ઉપર હોય ને ભાઈ આપણે લિટરલી પૂગતા હાંજ થઈ ગઈ ભાઈ. આજનો દિવસ તો કેમ ગયો ખબર હે? વાહ ભાઈ વાહ.
અંડર વોટર માફિયા ભાઈ એટલા પૈસા આવ્યા ક્યાંથી? લિટરલી ભાઈ જી વેગન લઈને આપણને મળવા આવ્યો છે અને માઇકલ પાસે ભાઈ FXX કે ભાઈ જી વેગન કરતાં ઘણી સારી ગાડી છે અને ખાલી ઇન્ટિરિયરમાં જ મારા હિસાબથી ભાઈ જી વેગન વહી જાય. વેટ મને તમને ઇન્ટિરિયર આજ સુધી નથી દેખાડ્યું ને, ઘડીક વાર રહીને દેખાડું. એકવાર મને વાતચીત કરેલો ભાઈ બહુ સિરિયસ ભાઈ વાતચીત કરવા માંગે છે ને વાહ ભાઈ વાહ, રોલો તો જો ખાલી એનો. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી. ઓકે તો ફાઇનલી ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે અને લિટરલી આણે આપણને બે વાત કીધી છે. એક વાત તો ભાઈ નોર્મલ છે ભાઈ, એમાં મારી મગજમારી જેવું મને લાગતું નથી, પણ ભાઈ લિટરલી બીજી વાત ભાઈ જે જોઈને મને એમ લાગે છે કે આપણા બે બંદા મતલબ કાં તો અંડર વોટર માફિયા ખોટો છે, કાં જેની આણે વાત કરીને ભાઈ એ ખોટો છે. મને શક અંડર વોટર માફિયા ઉપર જાય છે, કાં તો ભાઈ અંડર વોટર માફિયા ખોટો છે, કાં તો પછી ભાઈ લેસ્ટર. હવે તમે વિચાર કરતા હશો લેસ્ટર ક્યાંથી આવ્યો? તો ભાઈ વાત જ કંઈક લેસ્ટરની છે. હવે હું તમને પહેલી વાત સમજાવું ને ભાઈ, એટલે એમાં ઇન શોર્ટ એનું કહેવાનું મિનિંગ એમ છે કે ભાઈ આપણી ભાઈ અત્યારે છે ને ભાઈ વેપનની ફૂલ એટલે ફૂલ કમી છે. એટલે આને ક્યાંકથી ક્લુ મળી છે કે ભાઈ 2 થી 3 દિવસ રહીને છે ને ભાઈ લિબર્ટી સિટી મતલબ લોસ સેન્ટોસથી લિબર્ટી સિટી કોઈ એક માફિયા છે. વેટ યાર રોંગ સાઈડ વયો ગયો. મતલબ ભાઈ લોસ સેન્ટોસનો કોઈક માફિયા છે એવડું લિબર્ટી સિટીમાં ભાઈ એના કાર્ગો પ્લેન મતલબ આખું કાર્ગો પ્લેન ભાઈ છે ને વેપનનું ભરીને મોકલવાનું છે અને ઈવડા એ જ વેપન આવડો એમ કહે છે કે આપણે હાઈજેક કરી લઈ. અને બીજી વાત આનું કેવું એમ છે કે ભાઈ લેસ્ટરને મેં છે ને ભાઈ લોસ સેન્ટોસના મોટા મોટા ડ્રગ ડીલર હારે વાતચીત કરતા જોયેલો છે અને ડ્રગ ડીલ કરતા જોયેલો છે. આનું કેવું એમ છે કે મેં 2 થી 3 વાર નોટિસ કર્યું છે પણ ભાઈ હું ભાઈ સિક્યુરિટી રીઝનના કારણે ભાઈ હું સિક્યુરિટી રીઝન એટલે ભાઈ એ જગ્યા ઉપર સિક્યુરિટી હતી એટલે ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ ઈવડું છે ને ભાઈ ફોટો ન લઈ ગયો, બાકી આવડો બતાવત ને ભાઈ. આનું કેવું એમ છે કે હું સવારથી તને ભાઈ કહેવા માંગુ છું અને આજે હોતે મેં લેસ્ટરને ભાઈ ડ્રગ ડીલ કરતો જોયો. અને ભાઈ માઇકલનો એક જ રૂલ છે કે ભાઈ જિંદગીમાં ગમે એ કરી લેવાનું ભાઈ, ડ્રગ ભાઈ મતલબ ડ્રગથી આગળ રહેવાનું ભાઈ. કેમ કે ભાઈ તમને ખબર હોય તો ભાઈ આપણને ભાઈ ક્લુ મળી હતી કે ફ્રેન્કલિન ડ્રગ ડીલમાં છે ભાઈ, ત્યારથી આપણે ફ્રેન્કલિન આરે ભાઈ દોસ્તી તોડી નાખી હતી. મતલબ ભાઈ ગમે કરી લેવાનું ભાઈ, ખૂન કરાવવા 4 જણાને મારી હોતે નાખો પણ ભાઈ ડ્રગ ડીલ નહીં. મતલબ કોઈ પણ ડ્રગ માફિયા આરે ભાઈ કે ડ્રગની વહીવટ કરવાનો જ નહીં. પણ ભાઈ લેસ્ટર આપણી બાજુમાં બેહવા વાળો જેવું ભાઈ કરે છે ભાઈ. ફાઇનલ છે ને અંડર વોટર માફિયાનું એવું કહેવું છે કે ભાઈ ઈવડો છે ને ભાઈ ડ્રગ ડીલ કરે છે અને ભાઈ હવે ખબર છે ને આ વાતમાં કેટલી હચાઈ છે અને ભાઈ શું કરવાનું છે. અને હા ભાઈ મેં અંડર વોટર માફિયાને થોડોક તતડાયો હોતે કે ભાઈ તું આ બધું દોસ્તી તોડવા માટે કરે છે ને આવું સીન કરે છે, એટલે થોડીક એની ભાઈ લાલ હોતે થઈ ગઈ. પણ એનું કહેવું એમ છે કે ભાઈ હવે જ્યારે મને ખબર પડશે ને ત્યારે ભાઈ હું તને ડાયરેક્ટ ભાઈ એ ડીલના ફોટા પાડીને જ મોકલીશ. હવે આપણે ડાયરેક્ટ જોવાનું છે, જો ઈવડે એકવાર ફોટા લઈ આવે ને તો ભાઈ લેસ્ટરની હોતે વાત છે. ચાલો ફટાફટ આપણી ન્યૂ ગાડીનું પાછું આગમન થઈ ગયું છે અને યાર આપણી ગાડીઓ મતલબ બધી ગાડીઓ આપણી વેર વિખેર થઈ ગઈ. કાલે છે ને હું કાલના એપિસોડમાં શાંતિથી છે ને બધી ગાડી પાછી અહીંયા લઈ આવી દઈ, કેમ કે કઈક ગાડી વાં પડી છે ને એક ગાડી આપણે લેમ્બોર્ગિની સેન વાં મૂકી એવા, ફરારીનું એક્સિડન્ટ થઈ ગયું, સ્કોર્પિયોની બધી પાછળ પડી છે. એટલે એક એક કરીને હું છે ને લગાવી દઈએ, એકવાર મને યાદ દેવડાવી દીજો કોમેન્ટમાં. અને આ ભાઈ તમે ભાઈ બહુ દાબીને એટલી કોમેન્ટ કરો છો ને કે ભાઈ મને ટાઈમ જ નથી મળતો રિપ્લાય કરવાનો. એટલે ભાઈ એવું ન સમજતા કે ભાઈ હું કોમેન્ટ વાંચતો નથી, તમને કોઈ રિપ્લાય કરતો નથી, કેમ કે ઘણા જણા એમ કહે છે કે ભાઈ રિપ્લાય નથી કરતા, એટીટ્યુડ ને આ અંતે એટીટ્યુડ બોય ને એટલે ભાઈ એવું કાંઈ છે નહીં ભાઈ, કેમ કે ભાઈ મતલબ સમજો ને ભાઈ કેટલી કોમેન્ટો આવે છે ભાઈ, હું રિપ્લાય આપવાનો કેપેબલ નથી ભાઈ. હું આપી બધાને આપો અને હા ભાઈ મને જ્યારે ટાઈમ મળે ને ત્યાં હું ઓલરેડી આપી જ દઉં છું. અને લિટરલી મને 2-3 દિવસથી ભાઈ આપણા ઘરમાં અંધારું બહુ લાગે છે ખરેખર ભાઈ, વાત પૂછોમાં. હાલો એ બધી વાત છોડો ભાઈ, અત્યારે ભાઈ ટેન્શન એક જ વસ્તુનું છે કે લેસ્ટર ભાઈ ડ્રગ ડીલર કે ડ્રગ માફિયા રે ભાઈ જોડાઈ ગયો છે, એવું ભાઈ અંડર વોટર માફિયાનું કેવું છે. એટલે મારા મિત્રો આવું બધું છે. અને ભાઈ એકવાર ખાલી તમે ચાંદો દેખો, હું બાપ દેખાય છે ભાઈ, અડધો દેખાય છે પણ ભાઈ મજા આવી ગઈ છે. ઓકે ભાઈ મારામાં અત્યારે આવી ગયો છે અંડર વોટર માફિયાનો ફોન. અને ભાઈ હવે જે આપણને મતલબ અંદરો અંદર સારું થયું ને ભાઈ એનો ફોન આવી જ ગયો, કેમ કે મને જે ટેન્શન હતું ને ભાઈ એ મતલબ હવે સોલ્વ થઈ જાય. આમાં અંડર વોટર માફિયા ખોટો હતો કે લેસ્ટર ખોટો હતો, ઓલ એન્ડ સોલ્વ બધું જ હમણાં શોર્ટ આઉટ તમારો ભાઈ કરી દે. મતલબ હું નહીં, અંડર વોટર માફિયા કરી દે. હું કામ તો અંડર વોટર માફિયાનો આપણા ફોન આવ્યો ને એનું કેવું એમ છે કે મેં લેસ્ટરને અત્યારે બલાસ ગેંગ, હવે આને કંઈ થોડીક ધીમી ભાઈ હું બોલું છું, થોડીક તમારા ઓડિયન્સને નથી સમજાતું. હાલો એમાં સીન એવો છે અંડર વોટર માફિયાનો તમારા ભાઈમાં કોલ આવી ગયો ને એનું કહેવું એમ છે કે ફટાફટ ભાઈ બેડાસ ગેંગના અડ્ડાની થોડોક આગળ આવ, હું એ જ જગ્યા ઉપર છું. મેં થોડીક વાર પહેલાં 110% લેસ્ટરને ભાઈ બલાસ ગેંગના અડ્ડામાં જાતા જોયો અને આનું કહેવું એમ છે કે અત્યારે હું એ જ જગ્યા ઉપર છું, ફટાફટ તું આવ. હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે બલાસ ગેંગના અડ્ડા ઉપર અને ત્યાં જઈને જોવાનું છે કે ભાઈ અંડર વોટર માફિયા સાચો છે અને જો ભાઈ લેસ્ટર ડ્રગ ડીલમાં કાંઈ એમાં ભાઈ પકડાણો ને એટલે ભાઈ લેસ્ટર આરે તો સંબંધ આપણા કટ જ છે અને ભાઈ એની યાર મગજમારી ભાઈ લાંબા પાયે થઈ જવાની છે. કેમ કે તમને ખબર જ છે ભાઈ માઇકલ અને ડ્રગ ડીલને ભાઈ
7નો 8નો 10નો તમારે જે આંકડો રાખવો હોય નહીં રાખી લ્યો, પણ ભાઈ માઇકલને એની યાર એવો આંકડો છે એટલે ભાઈ ડ્રગ હારે તો ભાઈ મતલબ સખ્ત નફરત છે. એટલે આપણે ફટાફટ જવાનું છે બેલાસ ગેંગના અડ્ડામાં, કેમ કે ભાઈ એ અડ્ડામાં જ એને જાતા જોયું. ભાઈ બેલાસ ગેંગ છે, લોસ્ટ ગેંગ છે, આ જેટલી ગેંગ છે ને એટલી અત્યારે આગળ છે ને, તો એનું મોટામાં મોટું કારણ કયું છે ખબર તમને? ડ્રગ્સના કારણે જ એ લોકો આગળ છે. કેમ કે ડ્રગ્સનો ભાઈ બહારની માર્કેટમાં બહુ એટલે બહુ પૈસો છે ભાઈ, અને આપણે જો ચાહીને તો ભાઈ ઇઝી લીવડી ભાઈ કરી શકીએ એમ છે, પણ આપણે કંઈ કરવું છે નહીં. કેમ કે ભાઈ સમજો ને ભાઈ ડ્રગ્સમાં નહીં ગમે એ કરી લેવાનું ભાઈ, ડ્રગ્સનો ધંધો નહીં કરવાનો. એટલે ફટાફટ હું નીકળું છું. અને જો ભાઈ અંડરવોટર માફિયા લિટરલી હાચો નીકળો ને ભાઈ, તો ભાઈ મોટા પાયે લેસ્ટર હવે બાકાજી કે બોલવાની છે. કેમ કે ભાઈ ડ્રગ નહીં ભાઈ, અને ભાઈ આ વાતની લેસ્ટરને હોતે ખબર છે કે ભાઈ માઇકલ સખ્ત ખિલાફ છે ડ્રગથી. અને જો ભાઈ આપણા છતાં એવડે હતા આવા કામ કરતો હોય ને ભાઈ, તો લેસ્ટર ઉપર ભરોસો કર્યા જેવો હોય નહીં. આ ભલે આપણા અત્યાર સુધી એના કામ કર્યા હોય જે હોય પણ નહીં ભાઈ, આ એને ઓલરેડી ખબર છે કે ભાઈ ડ્રગ્સથી માઇકલને ભાઈ સખ્ત નફરત છે, છતાં પણ ભાઈ આવું ધંધો કરે તો ભાઈ તમને ખબર જ છે. એટલે ફટાફટ ભૂગતા થઈ બલાસ ગેંગના અડ્ડે અને ભાઈ અંડરવોટર માફિયાને ગોતી અને એને વાતચીત કરી. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છીએ ને ભાઈ, તેવળ હોય નહીં તો હું કામ રસ્તા ટેપ થાય છે. ફાઇનલી આપણે પૂગવાના છીએ ભાઈ બલાસ ગેંગના અડ્ડે ને ભાઈ સામે જે દેખાય ને ભાઈ પ્રોપર બલાસ ગેંગનો અડ્ડો છે. પણ હવે એને કીધું ભાઈ એની થોડીક આગળની સાઈડ હવે અંડરવોટર માફિયા જેવા આમ આપણે ગોતવો જોઈએ. ઓલી સાઈડ દેખાય આ સાઈડ, અરે વાહ ભાઈ અંડરવોટર માફિયા હોતા આપણને દેખાઈ ગયો છે. અને વેટ ભાઈ આવડો આવી રીતે હતાણો છે, વેટ મને બંધ કરી દેવા દો લાઈટ. અને ભાઈ જેટલો દેખાય ને આખો બલાસ ગેંગનો એરિયો છે, મને ફટાફટ ઉતરવા દો અને પછી ભાઈ પૂછવા દો કે ભાઈ હું સીન છે ને તે કઈ જગ્યાએ અત્યારે જેને લેસ્ટરને જોયો મસ્ત ઈવડો તો અત્યારે ઊભો છે. હાલો ફટાફટ આની વાતચીત કરી. ઓકે તો ભાઈ ઈવડો ગાડીમાં જઈને બેસી ગયો છે, અને હું પણ અહીંયા ગાડીમાં જઈને બેસી જાઉં. અને ભાઈ મેં એને ચોખ્ખા શબ્દમાં કીધું ગાડી તારા ભાઈ આ કે કા ઉપર લાઇટ બંધ કરી દેવા દો. તમે વિચારતા હશો કે ગાડીમાં જઈને હું કામ બેસી ગયા, તો ભાઈ બહાર ઊભું રહેવું અત્યારે સેફ નથી, કેમ કે કોઈ જોઈ જાય તો મગજમારી આવે. હવે અંડરવોટર માફિયાનું કેવું એમ છે કે ભાઈ ઈવડો આ ગલીમાં સીધો અંદર એની ગાડી લઈને ગયો છે, અને મેં 100% એને જ જોયો ભાઈ ઈવડો એ જ હતો. હવે હું કરવા ગયો છે એ તો આપણને નથી ખબર, પણ બેલાસ ગેંગ હારે છે એટલે ભાઈ કાંઈક બે નંબરીનું જ હોય, કેમ કે એ લોકોનો ધંધો જ છે. હવે આનું કેવું એમ છે કે ઘડી પહેલાં જ ગયો છે ને હું અહીંયા જ ઊભો તો હજી પાછો નીકળ્યો નથી. એટલે ભાઈ હવે અમે આવીને ગાડીમાં બેસી ગયા છીએ. હવે ખાલી વાર જોવાની છે અહીંયા, અને ભાઈ ઈવડો અહીંથી નીકળે ને ભાઈ એટલે એનો પીછો કરવાનો છે, અને પહેલાં જોવાનું છે ઈવડો જ છે ને. એટલે હવે છે ને શાંતિથી વાટ જોઈ કે ભાઈ ઈવડો નીકળે છે કે નહીં. અને હા નીકળે છે તો એ લેસ્ટર જ છે ને, આ અંડરવોટર માફિયા ઉપર ભરોસો કર્યા જેવો છે નહીં ભાઈ. લેસ્ટર નોય નીકળે નક્કી નહીં કંઈ. ભાઈ મને તો ટેન્શન એ છે કે ભાઈ બલાસ ગેંગ હારે કોઈ આપણને જોઈ ન જાય. કેમ કે ભાઈ વેઇટ આમાં કોણ છે ભાઈ? અરે યાર આમાં કોણ મને ભાઈ લેસ્ટર છે, આમાં લેસ્ટર છે. મારે શાંતિથી ઊભું રહેવાનું છે, કેમ કે જો આપણી જી વેગન જોઈ ગયો ને ભાઈ 110% ઈવડો અહીંયા ઊભો તો છે ને. વેઇટ ઈવડો નીકળી ગયો છે ફાઇનલી ભાઈ. હતો તો ઈવડો લેસ્ટર, અને ભાઈ ચીતા નામની ગાડીમાં ભાઈ ઈવડો બેહી નીકળ્યો છે. આની પાસે આવી ગાડી ક્યારથી આવી ગઈ મને નથી ખબર. અને ભાઈ આપણી ફરારી ત્યાં પડી રહી છે, પણ કંઈ વાંધો નથી, મારા હિસાબથી કોઈ છેડશે નહીં. અને ભાઈ હવે નીકળે છે ને હવે ક્યાં જાય છે ને એ જોવાનું છે. અને ઈવડો નીકળો તો ભાઈ બલાસ ગેંગના અડ્ડામાંથી જે અંડરવોટર માફિયા લિટરલી ભાઈ આપણને સાચું કીધું છે ને વેડ ભાઈ એને ઊભી તો રાખી દીધી છે. અને ભાઈ લેસ્ટર એટલો પાકો માણસ છે ને જરાક પણ આપણા ઉપર શક્ય કંઈ ગયું ને ભાઈ ગાડી ઉપર એટલે તરત ઈવડો બાકાજી કે બોલાવી દે ને ભાઈ. ઈવડો છે ને ભાઈ લિટરલી સિગ્નલ ઉપર ઊભો છે. માણા તો સારો છે ભાઈ, સિગ્નલ ઉપર પણ ઊભો છે. હવે આપણે પણ ઊભું રહેવું જોઈએ, કેમ કે ભાઈ આપણે જો એની સાઈડ કાપીને ભાઈ તો ભાઈ ઇઝીલી આપણને આપણી ગાડીને નોટિસ કરી લે. બીજી વાર પણ ક્યાંક આપણી ગાડી જોવે ને ભાઈ તો એ ભાઈ પાક્કા પાયા ભાઈ શક થઈ જાય ભાઈ આવડી ગાડી આપણો પીછો કરે. અને ભાઈ આને કે જાને ભાઈ જાને કંટાળો. આટલું તો હું મારી રિયલ લાઈફમાં પણ રિયલ જીટીએ ભાઈ માં પણ નથી ભાઈ ઊભો રહ્યો. લિટરલી ભાઈ મારો હોને નથી મારી હક તો બાકી તો હોય ને ભાઈ એક ભાઈ જો આ જી વેગનની ટક્કર આવે ને એની ગાડી 3 ગોથા મારી જાય એમ છે. અને ભાઈ લેસ્ટર ભાઈ આવી મોંઘી ગાડીઓ કેદીથી આવી? મેં તો પહેલી વાર જોઈ. ચીતા નામની ગાડી છે, આવડી જે ગાડી છે ને એવડી ચીતા છે સુપર કારમાં. ઓકે ભાઈ એવડો નીકળી ગયો છે, બકવાસ રહેવા દે. અને ભાઈ અહીંથી ટર્ન તો માર્યો છે, ફટાફટ આપણે પણ ટર્ન મારી લેવાનું છે. મારે છે ને ભાઈ ડિસ્ટન્સ મેન્ટેન કરવું પડશે, કેમ કે ભાઈ હાવ પાસે લાવ્યો ને તો ભાઈ એવડો જોઈ જાય. એટલે ભાઈ હું થોડીક ધીમી જ ગાડી આખું છું. અને ભાઈ નીકળે તો છે, હવે કઈ જગ્યા ઉપર જાય છે ને ભાઈ એ જ ખાલી આપણે જોવાનું છે. ઓકે ભાઈ એને અહીંથી ટર્ન મારી લીધો છે. અને વેટ થોડીક પાછળ લેવા દો ભાઈ, એને ખબર પડી જાય તો હલવાઈ જાઉં. અને કે હાલ ભાઈ હાલ બેડા જલ્દી હાલ બેડા જલ્દી હાલ. ભાઈ એવડે લિટરલી ક્યાં માગે છે એકવાર ખબર પડી જાય ને તો પહેલાં આપણે એ જગ્યા ઉપર જઈને બેસી જાય. પણ યાર આપણે અંતર્યામી કે ભાઈ કોઈ છી ને વેટ આ યાર આપણે આ લોસ સેન્ટોસની ઈદ મગજમારી ગમે ત્યાં વિચારે ઊભી જ રાખજે. હવે મારે મજબૂરન ભાઈ હવે એક્સપેક્ટ કરું છું કે એવડે અહીંયા ઊભી રાખશે. અને વેટ હવે એવડે પાછળ આવે તો સારું ને ભાઈ એની ગાડી પાછળ છે, હું ધીમે લઈ તો જાઉં છું. લિટરલી એક બંદે આવીને ગાડી આડી ઊભી રાખી છે. અને વેટ
ભાઈ હું શાંતિથી અહીંયા ઊભો રહી જાઉં છું, બેસ્ટ જગ્યા આપણને મળી ગઈ છે. અને વેટ ઈવડો ઓલી બાજુ ગયો, વાહ ભાઈ આની જી વેગન તમારા ભાઈ ઠોકી દીધી છે ને ભાઈ ઈવડો ઓલી બાજુ નીકળી ગયો છે. મને લાગ્યું ઈવડો આ બાજુ નીકળશે નહીં ભાઈ, હજી આપણા ધ્યાનમાં છે ભાઈ ઈવડો કઈ જગ્યાએ ગયો આપણને ખબર જ છે. અને વેટ આ તો એના, વાહ ભાઈ તો એના સિક્રેટ બેઝ ઉપર આવ્યો ને ભાઈ. ઓ ભાઈ દેખાઈ ગયો નથી દેખાણા ભાઈ, એવડો લિટરલી એના સિક્રેટ બેઝ ઉપર ગયો છે ને ભાઈ. હવે આપણે ભાઈ ડાયરેક્ટ એના સિક્રેટ બેઝ ઉપર એની યાર વાતચીત ન કરી શકી, કેમ કે ભાઈ તમને ખબર હોય તો ભાઈ એને ચોખ્ખી ખબર પડી જાય કે ભાઈ આપણે એનો પીછો કરતા હતા. હવે ઇન શોર્ટ હું ત્યાંથી નીકળી તો આવ્યો છું. હવે હું છે ને આ ગાડી ઊભો રાખું અને મને છે ને પહેલાં આની યાર વાતચીત કરી લેવા દો કે ભાઈ હું તે કઈ રીતે જોયો તો ને તું શ્યોર છો કે એવડે ડ્રગ ડીલ કરતો હતો. ઓકે તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને. અને ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ હું 110% શ્યોર છું ભાઈ ઈવડે અત્યારે હોતે ડ્રગ ડીલ મતલબ ડ્રગ આપવા ગયો હતો. હવે આના મગજ પૂગે છે ત્યાર સુધી આનું કેવું એમ છે કે ભાઈ આવડા ક્યાંકથી ડ્રગ ગોતે છે, મતલબ લેસ્ટર ક્યાંકથી ડ્રગ ગોતી આવે છે અને ભાઈ બલાસ ગેંગ, લોસ્ટ ગેંગ એવી ગેંગને આપે છે. હવે ખબર નથી આમાં હું સીન છે. અને હજી સુધી આપણે છે ને ભાઈ લેસ્ટરને રંગે હાથ પકડ્યો છે નહીં, એટલે ભાઈ સમજો છો ને ભાઈ આપણે લેસ્ટર ઉપર ડાયરેક્ટ એવી રીતે જઈને કહી ન હોગી ભાઈ તું ડ્રગ ડીલ ગોઈ છો. હવે ભાઈ મેં આને કીધું છે તને જ્યારે પણ ખબર પડે ત્યારે ફોટો એક પાડી લેજે એના હાથમાં ડ્રગ હોય એવો. અને હા હવે આ ગેમની વાત નથી, બહારની વાત છે. તમે આજે વિડીયો જોતા હશો સોમવારે અને ભાઈ રવિવારે સાંજે 9 વાગે ભાઈ થયું હતું ગીવ અવે, મતલબ મેં જ ગીવ અવે કર્યું હતું. પણ તમે લોકો યાર ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કરી રાખો ને એટલે તમને તમારા સુધી ભાઈ નોટિફિકેશન કે કંઈ ન જાય. આવી બધી વસ્તુ જે થાય ને હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી જ દઉં છું. કાલે સાંજે 9 વાગે ભાઈ ગીવ અવે થયું હતું ને ભાઈ એક જણાએ બુયા કરીને ભાઈ ગીવ અવે હોતે જીતી લીધું હતું. હવે તમે લોકો યાર એટલે જ કહું છું ભાઈ ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એકવાર જઈને ફોલો કરી નાખો એટલે છે ને ભાઈ આવી અચાનક જે અપડેટ હોય ને ભાઈ એ તમને લોકોને મળી રહેવામાં અડધા લોકો નહીં આવી શક્યા હોય. એટલે ભાઈ હવે નેક્સ્ટ ગીવ અવે મારા હિસાબથી હું શનિ રવિમાં કરી, એટલે ભાઈ ફોલો કરી રાખજો તમારા ભાઈને. અને ગીવ અવેની બધી લગતી માહિતી હું છે ને ઇન્સ્ટાગ્રામમાં જ આપીશ, અહીંયા યુટ્યુબમાં ના આપી, કેમ કે 1-2 મિનિટનો વિડીયો કોણ બનાવે બે ખાલી ખોટી રીચની માની દે, એટલે સમજી લેજો તમે હું કહેવા માગું છું. હવે ફટાફટ આપણે નીકળવાનું છે ઘરે, અને ઘરે નીકળીને એ પહેલાં આપણે જવાનું છે ભાઈ આપણી લા ફરારી લેવા, કેમ કે ભાઈ આપણી લા ફરારી છે ને ભાઈ થઈ ગઈ છે રેડી. મારામાં ટ્રેવરનો ઓલરેડી કયુંનો કોલ આવી ગયો છે, એટલે એનું કેવું એમ છે કે ભાઈ લા ફરારી રેડી થઈ ગઈ છે, કઈ જગ્યા ઉપર દેવા આવવાની છે નકર તું લઈ જા. હવે તમારો ભાઈ એટલો બધો સારો માણસ છે ને એટલે ભાઈ એને ફોન કરીને કહી દઉં છું કે ઘરે દઈ જા. એટલે હું એકવાર એને ભાઈ ફોન કરીને કહી દઉં કે ભાઈ ઘરે દઈ જા ભાઈ આવો સીન છે, મારે લેવા આવવા એમ છે ને. એટલે ફટાફટ હાલો હું ટ્રેવરનો નંબર ગોતીને એને કોલ કરી લઉં. ઓકે તો ભાઈ ટ્રેવરનો નંબર પોતે મળી ગયો, હાલો ફટાફટ આને કહી દો ભાઈ ઘરે દઈ જા. ઓકે મારી ટ્રેવર વાત થઈ ગઈ ને ભાઈ ટ્રેવર પાસે તો આપણે કોઈ દી સારી આશા રાખવાની જ નહીં. મતલબ એનું કેવું એમ છે કે ભાઈ હું હાઈવે પાસે જે પેટ્રોલ પંપ છે ને ભાઈ એ જગ્યા ઉપર ભૂગું છું, તું ત્યાંથી ભાઈ તારી ફરારી લઈ જા. મતલબ મને લાગ્યું એટલે ઘરે દઈ જાય, પણ હવે ભાઈ ખોટો ધક્કો થાય જ ને ભાઈ. એ બાને છે ને આપણે થોડીક વાર હજી જી વેગન હાકી લઈ. મને ખબર છે ને ત્યાં સુધી આપણે લગભગ જી વેગન હાકી જ નથી, એટલે આજે હાંકવા મળે છે તો આખે ઇજ્જતથી ભાઈ જી વેગન હાકે. એટલે હાલો ફટાફટ તમારો ભાઈ છે ને પૂગે છે પેટ્રોલ પંપે, અને ત્યાં જઈને ભાઈ લા ફરારી આપણી રેડી થઈને આવી ગઈ છે. એવડી ત્યાંથી ભાઈ લઈ લે અને ભાઈ એને કેટલા પૈસા આપવાના છે એનું દઈ દઉં. અને હા મેં તમને 30 મિલિયનમાં આપણે જે ભાઈ ઓલો ખરીદો ને ભાઈ એનું મેં કીધું કે નહીં કીધું ભાઈ મને યાદ નથી ભાઈ. મેં તમને લોકોને કીધું કે નહીં એનું પેમેન્ટનું શું છે, તો ભાઈ હજી પેમેન્ટ આપણે આપ્યું છે ને. અને વેટ ભાઈ આપણો શોરૂમ આવી ગયો છે, પણ અત્યારે આપણે ત્યાં જવું નથી, કેમ કે ભાઈ ઓલો ટ્રેવર વાટ જોવે છે. પછી આપણે શાંતિથી કાલે જવું ત્યાં, કેમ કે હવે ગાડી હોતે મંગાવવાની છે, એવો બધો સીન છે. અને હા હું વાત એ કરતો હતો કે ભાઈ હવે જે 30 મિલિયનનું પેમેન્ટ આપવાનું છે ને ભાઈ એ આપણે ઓનલાઈન કરવું પડશે, કેમ કે કેસમાં આ બધું ના હાલે, એટલે આપણે જેને ઓનલાઈન જ કરાવવા જોઈએ. એટલે ભાઈ તમારો ભાઈ કાલે ઓનલાઈન કરી દે, હજી તો આણે ભાઈ કંઈ લીધા છે ને. એટલે હાલો વધારાની બકવાસ રહેવા દે, આપણે ફટાફટ જઈને પૂગતા થઈ ભાઈ પેટ્રોલ પંપે અને આપણી લા ફરારી લેતા થઈ. અને વેડ ભાઈ તમારો ભાઈ ગાડી ભગાવતો ભાઈ જી વેગન નાખવાની તો કાંઈક અલગ જ મજા આવે ભાઈ, કસમથી મજા આવી ગઈ. મારો વિચાર છે કે હાલો ભાઈ પૈસા જોઈએ એટલે આવડ્યા ભાઈ નવી ઉતારી પાડી. હવે ઓલો ઓકે ભાઈ મળી હો થઈ ગયો ભાઈ, હજી વાત જ કરતો તો ઓલો કઈ જગ્યા ઉપર હશે અને ભાઈ અહીંયા ઊભો છે. અને ભાઈ આપણી ફરારી પાછી ચમકી ગઈ છે. અને ભાઈ મને જોઈને ખુશ થયું, કેમ કે ભાઈ મને વિશ્વાસ નહોતો કે ભાઈ આવડો હે ને ભાઈ હમી કરીને આપશે, પણ આપી દીધી છે. હાલો ફટાફટ આની યારે પેમેન્ટની વાત કરી, કેટલા આપવાના છે હું સીન છે ને ભાઈ A to Z ઓકે ભાઈ, અને આખી નવી બનાવી દીધી છે. હાલો ફટાફટ એની યારે વાતચીત કરી લઈ અને એને પેમેન્ટનું હોતે પૂછી લઈ. ઓકે તો ભાઈ ફાઇનલી વાતચીત મારી થઈ ગઈ છે ને ભાઈ આને તો કહેવાય યાર દોસ્તી. અને ઓકે ભાઈ અંડરવોટર માફિયા જાય છે, મેં એને જવાનું કીધું ભાઈ હવે તું છૂટો, કેમ કે ભાઈ આપણી પાસે ગાડી આવી ગઈ છે. એટલે એવડે ફટાફટ નીકળતો હોય છે અને ઘરે ને ભાઈ આવડો અત્યારે રહી છે ક્યાં? અરે વાહ ભાઈ વાહ, ડેન્ટ તો એક મેં આપ્યો હતો અત્યારે ભાઈ એને હોટે ભાઈ એક ડેન્ટ આપી દીધો. વાહ ભાઈ વાહ, મતલબ ભાઈ ગાડીની તો કાંઈ ઇજ્જત જ નથી. અને હા હવે હું એમ કહેતો હતો કે ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ ને ભાઈ જાય હોતે છે એને મતલબ એવડે ભાઈ એનો કોઈક દોસ્તાર લેવા આવે છે, એટલે ડાયરેક્ટ હવે એવડે ન્યા જ વયો જાય.
એટલે હવે ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ આપણી નવી કોરી ભાઈ ફરારી લઈને. અને હા હું એમ કહેતો હતો કે ભાઈ પૈસાની મેં વાત કરી તો અને એણે કીધું કે ભાઈ મેં મારા સેન્ડી સોરસના દોસ્તાર પાસે જ ભાઈ આખી નવી બનાવડાવી છે, એટલે ભાઈ પૈસા દેવાની કાંઈ જરૂર છે અને કંઈ ભાઈ એવું બધા જોતા નથી. એટલે તો મેં કીધું યાર દોસ્તી તો એને જ કહેવાય ભાઈ. પૈસા એક પૈસો નથી દીધો ભાઈ આપણી આખી ભાઈ નવી બની ગઈ છે ને વેટ ભાઈ નવી હજી બનીને આવી છે. એના કંકુના કે ભાઈ કામ નથી કરી આપવાનું. હાલો ફટાફટ ઘરે જઈને જોઈએ હવે આગળમાં શું કરવું, કેમ કે ભાઈ લેસ્ટર હવે આડો હાલે છે એવું મને લાગે છે. અને કાંઈક પણ આમ સીધું હાલતું હોય ને ભાઈ એટલે ભાઈ છે ને આડા હાલવાવાળા આવી જ જાય. પણ આપણી જિંદગી ભાઈ છોડો, હવે આપણે જે બધું ફોડી લેવો ફટાફટ મને અહીંથી કાઢી લેવા દઉં. કઈ જગ્યા ઉપરથી ગાડી લઈને જાઉં ને મને નથી ખબર. ચાલો ફટાફટ પૂગતા થાય આપણે ઘરે અને પછી જોઈ શું કરવું આમાં. ઓકે તો ભાઈ આપણે ગાડી લઈને પૂગવાના છીએ આપણા ઘરે. અને ભાઈ આપણા ઘરના રસ્તા કેવા બાપ લાગે છે, આમ મસ્ત જાળવા છે, મજા આવી જાય. અને હા આપણા હાટું ગેટ હોતે ખુલી ગયો છો. એટલે હાલો ફટાફટ ગાડી અંદર નાખી લઈને ભાઈ. હા હું જ જોતો હતો આપણી ફરારી FXX કે છે કે નહીં. અને વાય એક ફરારી અને એક ફરારી FXX કે ભાઈ મોજો જામો પડી ગયો છે તમારા ભાઈને. તો ફરારીની તો આપણી ભાઈ લાઈન લાગી છે. હજી આ લેમ્બોર્ગિની સેન આપણે વાં મૂકીને આવ્યા છીએ. હજી સ્કોર્પિયો ફોર્ચ્યુનર એ તો કેટલા દિવસ હજી તમને દેખાડી નથી. અને પોલીસવાળાનું શું સીન છે ભાઈ? અચ્છા ભાઈ બીજાને પકડતા હતા, ક્યાંક મને લાગ્યું આપણા ઘરે નતા આવી ને. અને કે તમારો હવે ભાઈ લોસ સેન્ટોસમાં ટેરરિસ્ટ આવ્યો હતો એને બચાવવા તો અમે જ આવ્યા હતા ભાઈ, તમારા કોઈ હકાઈ નતા ત્યાં યાદ છે ને. અને ભાઈ વિચાર કરવાનું અહીંથી મારી દઉં તો ભાઈ હું મને યાર મસ્તી સૂજે છે. અરે યાર ભાઈ કંઈક મોટો સીન થયો એવું લાગે. એવું મને કેમ લાગે? અરે મેં કાંઈ કર્યું જ નથી ભાઈ. મોટો સીન થયો એવું મને લાગે છે. હું કંઈ જોવા જાય? છોડો ભાઈ જોવા નથી જવું ભાઈ. લિટરલી હેલિકોપ્ટર ને પોલીસવાળાને આવી ગયા કે મોટો સીન નથી જો ને ભાઈ લોસ એન્જલસમાં. એને કે ભાઈ માફિયાના સીન હોય તો અમને કહેજો યાર. માફિયામાં તો અમારી ગણતરી થાય છે. એટલે ભાઈ આવો કાંઈક સીન છે. હવે લેસ્ટરનું તો જોવું જોઈએ, પછી હવે આગળ જોયું જાય. હાલો ભાઈ પણ અત્યારે તમારા ભાઈ પાસે અત્યારે ફરારીના 2 શોરૂમ છે. અને ભાઈ કઈ ગાડી ભાઈ મંગાવવાની છે. એક તો G-Wagon પાકી જ છે, કેમ કે ભાઈ આજે જોઈને મન થઈ ગયું G-Wagon નાખવાનું. પણ અરે ભાઈ એકવાર જણાવી દેજો કઈ નવી ગાડી મંગાવવાની છે. ને ભાઈ આ વખતે તો ભાઈ શોરૂમ ચાલુ થાય ને એની પહેલાં ભાઈ લેસ્ટરને કહીને કે અંડરવોટર માફી ગમે એ ભાઈ એકાદા માફિયાને પકડશું, કે ઓલા લિબર્ટીવાળા માફિયાને જ પકડશું. અને એને કહેવું કે ભાઈ Z+ મતલબ હેવીમાં હેવી જે સિક્યુરિટી હોય ને ભાઈ એવડી જોઈએ છે. પૈસાની કાંઈ ચિંતા નથી. એટલે શોરૂમ ચાલુ થાય એ પહેલાં તો ભાઈ આપણે જેને સિક્યુરિટી મૂકાવવાના છીએ. અને 3-4 ટ્રક લેવાનો વિચાર છે, કેમ કે ભાઈ શોરૂમમાં ભાઈ તમને ખબર જ છે કેવડી ગાડીઓ આવશે. એટલે એના હાથું ભાઈ આપણને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે હોતે જોઈએ. અને ભાઈ કઈ ગાડી મંગાવવાની છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નો લાઇકનું બટન ઠોક્યું ન હોય તો એકવાર ઠોકી દેજો. અને ભાઈ ઓલું SUB સબસ્ક્રાઇબ કરેલું છે ને ભાઈ એ જો ન હોય ને તો એમાં છૂટું ચંપલ જે મારવું હોય ભાઈ મારી દેજો. એટલે ભાઈ મને મજા આવે, તમને મજા આવે. અને ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ. તમને ભાઈ આ વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જણાવી દેજો. અને ભાઈ મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.